મહેસાણા ખાતે વડનગર બારપરા રબારી સમાજની મીટિંગ યોજાઈ હતી, જ્યાં શ્રી રામદેવ પીર મહારાજનું નવીન મંદિર બની રહ્યું છે। આ મંદિર રબારી સમાજની ગુરુગાદી છે, તેમજ રામદેવ પીર મહારાજે ખૂબ જ પરચા પૂરા પાડેલા છે। અહીં લોકોની મનોકામનાઓ પૂરી થઈ છે। શ્રી રામદેવ પીર મહારાજ વાગડી ધામ તાલુકો વડનગર જિલ્લા મહેસાણા ખાતે વડનગર બારપરા રબારી સમાજની મીટિંગ યોજાઈ હતી, જ્યાં શ્રી રામદેવ પીર મહારાજનું નવીન મંદિર બની રહ્યું છે। આ મંદિર રબારી સમાજની ગુરુગાદી છે, તેમજ રામદેવ પીર મહારાજે ખૂબ જ પરચા પૂરા પાડેલ છે। અહીં લોકોની મનોકામના પૂરી થાય છે। રબારી સમાજ તેમજ અન્ય સમાજ એટલે કે 18 આલમના લોકો અહીં દર્શનાર્થી આવતા હોય છે। વડનગર બારપરા રબારી સમાજના લોકોએ શ્રી રામદેવ પીર મહારાજના નવીન મંદિર માટે તન મન ધનથી અને ખભે ખભો મિલાવીને સંપૂર્ણ સહયોગ આપવા માટે પૂજ્ય મહંત શ્રી કૃષ્ણગીરી બાપુને ખાતરી આપી હતી। આ મીટિંગની શરૂઆતમાં ભુવાજી અને નિવૃત્ત મામલતદાર શ્રી સકરાભાઈ રબારી શેખપુર વડ દ્વારા ઉપસ્થિત સૌ સમાજના ભાઈઓને આ મંદિરના કામે પૂજ્ય મહંત બાપુની સાથે છેક સુધી એટલે કે મંદિર પૂરું થાય ત્યાં સુધી સાથે રહીને મદદરૂપ થવા આહવાન કર્યું હતું અને સૌને આ બાબતે આજથી જ કામે લાગી જવા પ્રોત્સાહિત કરીને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બીજા ભાઈઓએ પણ જરૂરી વિવિધ સૂચનો કર્યા હતા। પૂજ્ય મહંત શ્રી કૃષ્ણગીરી બાપુએ મંદિર વિશે વિસ્તૃત જાણકારી આપીને સૌને અંતરના આશીર્વાદ આપ્યા હતા। છેલ્લે સૌ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। ત્યારે આપણા 11 લાખ અલગ કરીને બાપુના આપવાના નક્કી કર્યા। ત્યારે પૂજ્ય બાપુએ આપણા બધાને ખૂબ સારી સમજણવાળી વાત કરી કે ભાઈ આ પૈસા છે વાડીના કોણ જવા જોઈએ, આપણે વાડીમાં પૈસા લેવા નથી, એટલે ખૂબ લાગણીથી સમજણથી વાત કરી। ત્યારે આપણે બાપુનો આભાર માની તાળીઓના ગરજોડાની કોશિશ વડનગર રબારી સમાજ આ પરિવાર આપનો આ નિમિત્તે ખૂબ ખૂબ આભાર માને છે। બાપુએ એ વખતે એક જ શબ્દ કીધો કે આ વાડીનાથમાં જવા દો, તમારી ઈચ્છા હોય સમય આવે ત્યારે વાગડીનું વિચારજો। એ વિચારવા માટે આપણે બધા ભેગા થયા છે અને આપણે બધા એટલા માટે નસીબદાર છીએ કે આપણા પૂજ્ય બા બળદેવગીર બાપુના હાથે તૈયાર થયેલા બાપુના જેવા જ વિચારો એવા ગુરુજી આપણને મળ્યા છે। ત્યારે ગુરુજીના ચરણોમાં વંદન કરી આપણે આ વાતને આગળ વધારીએ છીએ। આ મંદિર ચાલુ થયું છે, આપણે પુણ્ય પોખડી દરેકે આપણો સહયોગ આપવાનો છે। તમને યાદ હોય જરા શિવલિંગ વાળીનાથનું જે પડ્યું આખા ગુજરાતમાં, ત્યારે અમે દરેક જિલ્લામાં જે ગ્રુપ બનાવ્યું સોશિયલ મીડિયા મોબાઈલમાં કે ભાઈ પોરબંદર જિલ્લા વાળીનાથનું, કચ્છ જિલ્લા વાળીનાથનું, દરેક જિલ્લાનો ગ્રુપ બનાવ્યો। છેલ્લે ગાંધીનગરનું અમે બનાવ્યું 6 કરોડ ભેગા થયા। તો એવું આપણે ગ્રુપ બનાવીશું અને ગ્રુપમાં મેસેજ જશે અને માહોલ બનશે તો મને લાગે છે કે આ મંદિર તરફ લોકો વધારે ખેંચાશે। આપણા રબારી સમાજમાં સારી વાત કરશું, માહોલ બનાવીશું તો બધા ખેંચાશે। પૂજ્ય બાપુની પરવાનગી લઈ હું એક વાત કરું કે આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આ એક્ટિવ જે કલ્પિત માત્ર બીજા 2-3 છોકરાઓ છે એમને હું કહું છું કે આપણે આજે શ્રી રામદેવજી મહારાજ ધામ વાગડી એવું એક ગ્રુપ બનાવીએ। આજથી જ એવું ગ્રુપ બનાવીએ અને એ ગ્રુપમાં આપણા વડનગર બારપરા એવું નહીં, જે આ મંદિર સાથે જોડાયેલા કામ છે એ તમામને આ ગ્રુપમાં લેવાના છે। વડનગર બારપરાના તો આવશે, પણ એ સિવાય બીજા પરગણાના જે રબારીના આપણા પરિવારના ગામો જોડાયેલા છે એ બધાને ગ્રુપમાં એડ કરવાના છે। જેના નંબર ન હોય એ પૂજ્ય બાપુ જોડે નંબરો લઈને આ ગ્રુપ આજે જ એક્ટિવ ચાલુ કરી દો। શ્રી રામદેવજી મહારાજ ધામ વાગડી આ ગ્રુપ એક બનાવી દો, બરાબર? તો લખી દો શ્રી રામદેવજી મહારાજ ધામ વાગડી અને આજે જોડી દો। અને બાપુની ઈચ્છા એવી છે, અમને હમણાં વાત કરી તો બારપરાની આ જે મિટિંગ છે એ બીજા પરગણાની મિટિંગ બાપુ કરવાના છે। સૌથી વધારે આપણે નસીબદાર એવા છીએ કે
આજે છઠ્ઠું નોરતું જે મારી મુલાકાતી હોય નવરાત્રિમાં અને પવિત્ર દિવસોમાં મિટિંગ રાખી છે એટલે રામદેવજી ભગવાન અને આપણા જે બારપરાના ઈષ્ટ દેવો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ મહેસાણા.